સુરત એસીબી નિયામક આર ચૌધરીએ જણાવ્યું કે વિપુલ ગણેશવાલા પર લાંચ લઈ ફરાર થઈ જવાનો ગંભીર આરોપ છે. તેમના પર 4 લાખ રૂપિયાની લાંચ લઈ ગાયબ થઈ જવાનો આરોપ છે. એસીબી દ્વારા આ રકમની વસૂલાત પણ કરવામાં આવશે તેવી માહિતી આપી છે. ચોંકાવનારી વાત એ છે કે 1.60 લાખ માસિક પગાર ધરાવતા વર્ગ એક અધિકારીના બેંક લોકરમાંથી મોટી માત્રામાં સોનું અને ચાંદી મળી આવ્યા છે, જે તેમની કમાણીની સામે અસંગત હોવાથી એસીબીની શંકા વધુ પ્રબળ બની છે. આ કેસમાં બીજા આરોપી ઇસ્માઇલ ઉર્ફે પરવાના સામે અનેક ગુના નોંધાયેલા છે. એની સામે પાસા પણ થઈ ચૂક્યા છે. જોકે હાલમાં પરવાનો ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એસીબીની ટીમ તેની શોધમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. એન્ટી કરપ્શન બ્યુરોને શંકા છે કે આ જ રીતે વિપુલ ગણેશવાલા અને પરવાનાએ ભેગા મળી અને ઘણા લોકો પાસેથી લાંચ માંગી હશે. આ શક્યતાને નકારી ન શકાય તેમ હોવાથી એસીબીએ તપાસનું ક્ષેત્ર વધુ વ્યાપક બનાવ્યું છે. અમે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે. લાંચિયા વિપુલ ગણેશવાલા સામે પુરાવા મળી રહ્યા છે. 4 લાખ રૂપિયાની લાંચની રકમ તેમજ લોકરમાંથી મળેલ સોના ચાંદીની તપાસ કરવામાં આવી રહી છે. બીજા આરોપી પરવાનાની શોધખોળ ચાલુ છે. આ સાંકળમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે પણ તપાસવામાં આવશે. ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન ગત રોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે. આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે. એ મુદ્દે તપાસ ચાલે છે. જણાઈ રહેલું છે. તેમજ આ કામનો જે સહ આરોપી છે ઇસ્લામ ઉર્ફ પરવાના, એની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ મારામારી અને ખંડણી જેવા બીજા અન્ય 6 ગુનાઓ પણ રજીસ્ટર થયેલા છે અને એમાં એ પાસા પણ ભોગવી ચૂકેલો છે. તથા આ કામના જે આરોપી છે ગણેશવાલા, એમના લોકરમાંથી જે સોના ચાંદીની જણસ મળેલી છે એ સંદર્ભના એવિડન્સ ચકાસણી ચાલી રહી છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ આ યુઝ કરતા હતા એની રિકવરીને આ બધી તપાસ પણ બાકીમાં છે અને આ તમામ મુદ્દાઓની તપાસની છણાવટના અંતે જે કોઈ પર પરિણામો મળશે અમે આપને જણાવીશું. આ કામે આરોપીના રિમાન્ડ અને એ ફર્ધર કામગીરી પણ આજે થશે. થેન્ક યુ. હા, જે બી પુરાવાઓ મળશે તમામ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. અને આ કામના જે આરોપી ગણેશવાલા છે એમની સેલરી 1,60,000 રૂપિયાની છે અત્યારે અને એ કાર્યપાલક ઇજનેર તરીકે 2021માં પ્રમોશન મેળવી અને પ્રથમ કતારગામ ઝોન અને હાલમાં છેલ્લા 3 વર્ષથી લિંબાયત ઝોનમાં ફરજ બજાવે છે. હા, એ જે બી પુરાવાઓ મળશે એમને જ્યારે જે એવિડન્સ મળશે એ મુજબ આગળની અમે તમામ તપાસ કરીશું.